સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ અવની ફાર્મના માલિક ખેડૂત દ્વારા ફ્લાવરની ખેતીમાં ભાવ ન મળતા લાલ ગુલાબની ખેતી કરી નવતર પ્રયોગ કરાયો છે। અન્ય ખેડૂતોને પણ લાલ કાશ્મીરી ગુલાબની ખેતી કરવા માટે સલાહ આપી હતી। પ્રાંતિજ ખાતે ફ્લાવર પકવતા ખેડૂતોને છેલ્લા 5 વર્ષથી ફ્લાવરના ભાવ ન મળતા ફ્લાવર પકવતા ખેડૂતો ફ્લાવરની ખેતીને લઈને નાસીપાસ થયા છે અને ખેડૂતો અન્ય ખેતી તરફ વળી ગયા છે, જેમાં કેળા, પપૈયા, બટાકા સહિતની ખેતી તરફ વળ્યા છે। ત્યારે પ્રાંતિજ એપ્રોચ રોડ પર આવેલ અવની ફાર્મના માલિક રાજેશભાઈ મગનભાઈ પટેલ દ્વારા દર વર્ષે ફ્લાવરની ખેતી કરવામાં આવે છે, પણ ફ્લાવરની ખેતીમાં ખર્ચ અને મહેનત બાદ પણ ભાવ ન મળતા તેઓએ પણ આ વર્ષે માત્ર અડધો વીઘો એટલી જમીનમાં લાલ કાશ્મીરી ગુલાબની ખેતી કરી પ્રાંતિજ ખાતે નવતર પ્રયોગ કર્યો છે અને લાલ ગુલાબની ખેતી તરફ વળ્યા છે। ત્યારે તેઓએ કહ્યું છે કે દર વર્ષે બજારમાં ફૂલોના ભાવ સારા હોય છે અને ગુલાબની ખેતી માટે કોઈ મોટો ખર્ચ પણ હોતો નથી અને આની કલમ ખાલી 33 રૂપિયામાં ભાડા સાથે પડે છે અને ગુલાબની ખેતીમાં પાણી અને ખાતર સહિત અન્ય ખર્ચ પણ વધારે થતો નથી। ડ્રીપ દ્વારા ખેતી કરવામાં આવે તો પાણીની પણ બચત થાય છે। ત્યારે હાલ કોરોનાને લઈને મંદિરો, લગ્ન સિઝન ન હોવાથી થોડા ભાવમાં માર પડ્યો હતો, પણ ચાલુ દિવસોમાં સિઝનમાં 200 થી 300 રૂપિયા મળી રહે છે, જેથી રાજેશભાઈ પટેલ દ્વારા અન્ય ખેડૂતોને પણ લાલ કાશ્મીરી ગુલાબની ખેતી કરવાની સલાહ અપાઈ છે। મેં ગયા નવેમ્બર મહિનામાં આ પ્લાન્ટનું વાવેતર કરેલ અને ફ્લાવરિંગ અહીંયા સારું રહે છે, પરંતુ ગયું આખું વર્ષ કોરોનાના લીધે ફૂલ બજારમાં ભયંકર મંદી રહી। ધાર્મિક મંદિરો બંધ રહ્યા, ધંધા રોજગાર બંધ રહ્યા, ધાર્મિક પ્રસંગો બધા સામાજિક પ્રસંગો બંધ રહેવાના કારણે ફૂલ બજારમાં થોડી મંદી રહી। એ વખતે આર્થિક નુકસાન ફૂલના જે વેપારીઓને, ખેડૂતોને ભયંકર નુકસાન વેઠવું પડ્યું। પણ ઓવરઓલ જ્યારે સિઝન હોય છે, ત્યારે દિવાળી હોય, નવરાત્રિ હોય, ત્યારે આ ફૂલનો ભાવ ઓછામાં ઓછો 200 થી 300 રૂપિયા કિલોનો વેચાતો હોય છે અને જ્યારે ભાવ ના હોય તો 20 રૂપિયાએ પણ માર પડતો હોય છે ખેડૂતોને। પણ ખેડૂતોએ હવે પોતાની જૂની ખેતી બદલી નવી ખેતી કરવા તરફ પ્રેરવું જોઈએ અને નવતર પ્રયોગ ખેતીમાં ખેડૂત કરશે તો કદાચ એને થોડો પ્રોફિટે રહેશે। સંજય રાવલ, S24 ન્યૂઝ, પ્રાંતિજ।